તો આ વિડીયો પૂરો જોજો તમે, એટલે આમાં બધી હું સણું છું, તમને ખ્યાલ આવી જાય કઈ રીતના સણું, એટલે થોડો ઘણો અનુભવ થઈ જાય. બરોબર. તો મિત્રો તમારે જો આ તમારે કડિયા કામ શીખવું હોય ને તો આ વિડીયો તમે તારે પૂરો જોવો પડશે. તમારે પૂરો વિડીયો જોજો એટલે તમને બધી જાણકારી મળી જાય. કડિયા કામ કઈ રીતના શીખવું પડે, આપણે કઈ રીતના દોરી મારવાની, બધી આમાં ભરતભાઈ તમને માહિતી આપી દીધી. હાલો મિત્રો, સ્વાગત છે આજે એક નવા વિડીયોમાં તમારું બધાનું. જય માં મોગલ, જય બાપા સીતારામ, જય દ્વારકાધીશ. ને આજનો મિત્રો વિડીયો છે આપણો કડિયા કામનો. તો કડિયા કામ કઈ રીતના કરે છે બધા એ બધું તમને શીખવા મળશે આ વિડીયોમાં. એવી રીતના છે આજે અમારા ભરતભાઈ કડિયા કામ વિશે તમને થોડું ઘણું જણાવશે, તો વિડીયોમાં ખાસ તમે બનાવી રહેજો. મિત્રો અત્યારે અમારા ભરતભાઈ શું કરો છો? રસોડું બનાવવાનું છે, 2 પતરાનું રસોડું બનાવવાનું છે. પણ તમારા રસોડા તો છે નીચે 2. ચૂલો છે ને, ચૂલો કારું કરી નાખે, પ્લાસ્ટર બધું એવું છે? કારું માથે કરી નાખ્યું હોય ને રોટલા ઘડવાનું, હા હવાડા બધું ગયા છે ડાયરેક્ટ. હા ભાઈ, ભરતભાઈ ને 22 નું પ્રેશર આવ્યું ભાઈ બરાબર નો મિત્ર. ઉપર હવે રસોડું કરવાની ક્યારે કરી નાખીશ ભાઈ. 2 મહિનાની વાત હતી, બનાવી દેતો નતો, કારણ કે આ પથ્થર તો ભાઈ બીજા મારે ચડાવવાના. જો તો આ પથ્થર એ બહુ જૂના પથ્થર છે મિત્ર. આ 15x8 ના હે ને? કા 15x8 ના બહુ વજન હોય ને? આમ બહુ વજન, 35-40 કિલો વજન. 35-40 કિલો વજન આવે મિત્ર. અને ત્રીજા મારે ચડાવવાનો. કેમ મારું મન માને? તો પછી યાર બરાબર છે ભાઈ. આજ મનાવી લીધું ભાઈ મન. સવારનો લાગ્યો 7 વાગ્યાનો ભાઈ. આ તો કડિયા કામમાં તો ભાઈ ખમે ને એસ ખાઈ કયો ભાઈ. આમાં પછી 400 રૂપિયા દાડી આપે, પણ મિત્ર મહેનત બહુ હોય આ લોકોને. એમ કે ત્રીજા મારે પથ્થર ચડાવવાના હોય મિત્ર આ લોકોને. ગરમી બહુ છે ભાઈ. આજને ડિગ્રી છે ભાઈ 140 ડિગ્રી લાગે છે આજ. બહુ ગરમી છે. હાલો તો મિત્રો હજી બ્લોકમાં બનાવી રહેજો. હજી તમને બતાવીએ ભરતભાઈ આગળ બનાવે છે રસોડું બસોડું, તમને બધું બતાવજો આગળ. હાલો મિત્રો, જો આ અમારું ગામ છે, જોઈ લેજો મિત્રો. જો ખાલી કેવો વ્યૂ આવે છે. નાનું એવું અમારી ભીંગડી છે ભાઈ. આ સોનાની ભીંગડી કહેવામાં આવે મિત્ર. આ જોઈ લેજો ખાલી. આ અમારો દરિયો મિત્ર, દેવનો દરિયો મિત્ર. ખારા પાણીની ભીંગડી હો. કેમ કે આજ બધા છે ને નેદવા વહી ગયા આખા ગામના. કોઈ તમને માણસ જોવા નહીં મળે આ ગામમાં. હા, ઓલા કરણ અર્જુનમાં કેમ બધા ભાગી છે, એમાં અમારું ગામ આખું ખાલી છે. ઠાકોર આવીને ગોતે જ પણ આમાં કોઈ દેખાતું નથી. હાલો તો મિત્રો બ્લોકમાં હજી બનાવી રહેજો. હજી તો ઘણું બધી છે મિત્રો. હજી ચાલો મિત્રો, ભરતભાઈ ગારો મિક્સ કરવાનું ચાલુ કરી દીધું. જોજો ભાઈ હવે. જો ભાઈ ભરતભાઈ બનાવે છે ભાઈ મસાલો સ્પેશિયલ મસાલો બનાવે છે. પથ્થર પછી નથી હલે નહીં, હલતા ટેક છે ભાઈ. હે હલતા ટેક તો સિમેન્ટ વાપરે ભાઈ ભરતભાઈ. બહુ કડક ગારો થઈ ગયો. હે બહુ કડક ગારો થઈ ગયો. કડક થઈ ગયો. તગારું ભરે જ ભાઈ. સણવાનું છે આપણે અહીંયા, સણવાનું છે આગળ. અમારો સરપ્રાઈઝ છે ભાઈ. બોલો તો લાઈક અમારો મેન સરપ્રાઈઝ છે ભાઈ. અમારો નાનો ટીનિયો. હવે ભરતભાઈ ભાઈ ચાલુ કરી દીધું છે. ભરતભાઈ આપણા તરફ જોઉં તો કામકાજ હોય તો કેજો. કડિયા કામ કરે જ ભાઈ અમારા ભરતભાઈ. કોઈને પણ કડિયા કામ કરાવવું હોય તો કેજો, બાંધી દેવું આપણે. સેન્ટિંગ બેન્ટિંગ ઓલ રાઉન્ડ કારીગર છો ભાઈ. તો જો અત્યારે ભરતભાઈ પથ્થર માંડવા માંડ્યા છે. ને ભરતભાઈ આપણે કડિયા કામ શીખવું હોય તો આ વિડીયો પૂરો જોજો તમે, એટલે આમાં બધી હું સણું છું, તમને ખ્યાલ આવી જાય કઈ રીતના સણું, એટલે થોડો ઘણો અનુભવ થઈ જાય. બરોબર. તો મિત્રો તમારે જો આ તમારે કડિયા કામ શીખવું હોય ને તો આ વિડીયો તમે તારે પૂરો જોવો પડશે. તમારે પૂરો વિડીયો જોજો એટલે તમને બધી જાણકારી મળી જાય. કડિયા કામ કઈ રીતના શીખવું પડે, આપણે કઈ રીતના દોરી મારવાની, બધી આમાં ભરતભાઈ તમને માહિતી આપી દીધી.
હાલો મિત્રો, અત્યારે ભરતભાઈ જો ભાઈ દિવાલ સણી નાખી ને અત્યારે 1 વાગી ગયો પણ એને ખાવા જવાનો જ નામ નથી લેતા. પૂરું કેના સિવાય ખાવાનું નથી ભાઈ. યાર જમી તો લેવાય ને રાણે ભરતભાઈ. પૂરું થઈ જાય ને ભાઈ હા ત્યાં સુધી ખાવાનું નથી. તો મિત્રો આ કડિયા કામ કરવા વાળા તો એટલે હાઈ ઉપાધિ કરે. એટલે બને ત્યાં સુધી કડિયા કામ કોઈ શીખતા નહીં હો ભાઈ. બહુ ઉપાધિ વાળું કામ છે. આમાં 400 રૂપિયા દાડી આપે પણ ભાઈ મરી જવાય. એટલે કેડે ઉછી નથી થતી. જો 4 થર મારી દીધા. હજી પિલરમાં 2 થર મારવાનું બાકી છે ને. 2 થર મારે જ ભરતભાઈ. પછી હવે આડી ખાઈ લઈએ. 1 તો વાગી ગયો. પછી આડી ભરતભાઈ ખાવા જશ. તો મિત્રો આપણે બ્લોકમાં હજી કન્ટિન્યુ બનાવી રહેજો મિત્રો. હજી તો ઘણું બધી છે. હાલો મિત્ર, તો અમારા ભરતભાઈ જો અત્યારે ખાવાનું ચાલુ કરી દીધું છે. ભરતભાઈ તો હોંડિયા ને ઉપાડે ને ભાઈ. ભરતભાઈ થાકી ગયા ને ભરતભાઈ. મિત્રો તમે પણ કડિયા કામ છે ને બને ત્યાં સુધી કોઈ દિવસ શીખતા નહીં ભાઈ. કેમ કે 1:30 વાગે ખાવાનો વારો આવે એટલે હું તો વિચારું કે કડિયા કામ કોઈ દી કરવાનું નહીં. તમને કેવું લાગે તો જરા કોમેન્ટમાં જણાવજો મિત્રો બધા કે કડિયા કામ કરાય કે ન કરાય. હાલો મિત્રો, અમારો વિડીયો તમને કેવો લાગ્યો? સારો લાગ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ખાસ નહીં ભૂલતા. સબસ્ક્રાઈબ કરવાનું તો મિત્રો ખાસ નહીં ભૂલતા. હાલો તો મળીએ હવે આગલા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.